વેલકમ ફ્રેન્ડ્સ, અમે મુન્નારમાં 3 દિવસ રોકાયા બાદ ઠેકડી પહોંચી ગયા હતા. ત્યાંના સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લઈને રાત્રે અમે હોટલ પર પહોંચ્યા અને પછી સવારે વહેલા રેડી થઈ ગયા હતા, કારણ કે અમારે એલિફન્ટ સવારી કરવા જંગલમાં જવાનું હતું અને પેરિયાર જંગલ પણ જોવા જવાનું હતું. એટલે અમે લોકો ખૂબ જ ઉત્સાહિત હતા. પ્રિન્સેસ ચાર્મીનો એક અલગ જ અંદાજ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ. અહીંયા એ ખૂબ જ એક્સાઇટ હતી અને અમે અહીંયાથી અમારો સામાન લઈને, કારણ કે અમારે અહીંયા એક નાઇટ હોલ્ડ જ કરવાનું હતું, પરંતુ આ હોટલ પણ ખૂબ જ સુંદર અને સરસ હતી. સવારે વહેલો બ્રેકફાસ્ટ કરીને અમે બધા જ રેડી થઈને નીચે પોતાના સામાન લઈને આવી ગયા હતા અને એલિફન્ટ સવારી કરવા અમારે જવાનું હતું. એટલે ત્યાંથી અમે ઠેકડીમાં એલિફન્ટ સવારી કરવા નીકળ્યા હતા. એલિફન્ટ સવારી ઠેકડીમાં કરવી એ એક અનોખો અનુભવ છે ફ્રેન્ડ્સ. હાથી પર બેસીને જ્યારે આપણે ઘનિષ્ઠ જંગલ, લીલા પર્વતો અને કુદરતી સૌંદર્ય વચ્ચે જઈએ છીએ ત્યારે એક અજોડ આનંદ અનુભવાય છે ફ્રેન્ડ્સ. હાથી પર સવારી કરતાં કરતાં અહીંના સુંદર મસાલાના બગીચા, ચા કોફીના વાડા અને હરિયાળા પ્રદેશોનું મનોહર દ્રશ્ય માણી શકાય છે ફ્રેન્ડ્સ. બાળકો હોય કે મોટા, દરેકે આ સવારી ખૂબ જ ગમે છે અને આ સવારી કરવી જ જોઈએ. મને તો ખૂબ જ ડર લાગતો હતો, છતાં પણ ત્યાંના માવત જે હાથીઓને ટ્રેન કરે છે એ પણ એક જોવા જેવું છે ફ્રેન્ડ્સ. बढ़ावा नहीं હાથી સવારી કરવી એ એક અનોખો જ અનુભવ છે ફ્રેન્ડ્સ. હાથી પર બેસીને જ્યારે આપણે ઘનિષ્ઠ જંગલ, લીલા પર્વતો અને કુદરતી સૌંદર્ય વચ્ચે જઈએ છીએ ત્યારે એક અજોડ આનંદ અનુભવાય છે. અમે હાથી ઉપર સવારી કરી તો અમને ખૂબ જ મજા આવી ગઈ. અમારા હાથીનું નામ હતું લક્ષ્મી. પછી અમે હાથી ઉપરથી નીચે ઉતર્યા તો તેને ખૂબ જ કેળા અમે ખવડાયા, કારણ કે એણે અમારા બધાનું વજન ઝેલ્યું હતું, જે કુદરતી રીતે તો મને તો યોગ્ય લાગતું જ નથી કે હાથી ઉપર કે કોઈ પણ જાનવર ઉપર આપણે બેસવું જોઈએ. પરંતુ ત્યાંના માવત જે હતા એ લોકોએ હાથીઓને જે રીતે ટ્રેન કરે છે ખરેખર જોવા જેવું છે ફ્રેન્ડ્સ. અને તે લોકોએ જ કહ્યું હતું કે હાથી પાસે તો આપણા કરતાં અનેક ગણી શક્તિ વધારે છે, એટલે તમે એની ઉપર બેસો તો એને તો કાંઈ વજન જેવું લાગે જ નહીં. એટલે પછી અમે લોકોએ સાહસ કર્યું હતું. એમાં હું તો કોઈ જાનવર ઉપર બેસતી જ નથી, કારણ કે હું તો ખૂબ જ ડરપોક છું ફ્રેન્ડ્સ. એટલે ડરતા બેસી ગયા હતા અને પછી જંગલ સવારી કરી તમે જે વિડીયોમાં આગળ જોયું. અને પછી અમે હાથીને ખૂબ બધા કેળા ખવડાયા. આપણે હાથી પર સવારી કરતાં અહીંના સુંદર મસાલાના બગીચા, ચા કોફીના વાડા અને હરિયાળા પ્રદેશોનું મનોહર દ્રશ્ય માણી શકાય છે ફ્રેન્ડ્સ. બાળકો હોય કે મોટા, દરેકને આ સવારી ખૂબ ગમે છે. હાથી માનવ લોકોના સદીઓથી સાથી રહ્યા છે ફ્રેન્ડ્સ, અને હાથી ઉપર બેસવું પણ એ એક લાવો છે. ત્યારબાદ અમે જે હાથી ઉપર બેઠા હતા તેની જોડે ખૂબ બધા પિક્સ લીધા. હાથીએ પણ બંને પ્રિન્સેસને આશીર્વાદ આપ્યા. તમે પિક્સમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ મજા આવી ગઈ. આ પણ એક લાવો છે. ઠેકડીમાં તમે જાઓ તો હાથી સવારી જરૂરથી કરજો. ત્યાંથી અમે ફ્રેન્ડ્સ પેરિયાર જંગલ તરફ આગળ ગયા અને પેરિયાર જંગલ ભારતના સૌથી જાણીતા વન્યજીવ અભયારણ્યોમાંનું એક છે. અહીં અનેક પ્રકારના પશુઓ અને પક્ષીઓ રહે છે. ક્યારેક નસીબદાર હોય તો બોટિંગ દરમિયાન જંગલની અંદર
દૂરથી હાથીઓના ઝુંડ પાણી પીવા આવતા જોવા મળે છે. ઉપરાંત હરણ, બાયસન, વાંદરા અને અનેક રંગબેરંગી પક્ષીઓ અહીંના સૌંદર્યમાં વધારો કરે છે ફ્રેન્ડ્સ. પેરિયાર લેક આ જંગલની વચ્ચે આવેલું એક સુંદર તળાવ છે. અહીંયા અમે ખૂબ બધા પિક્સ લીધા હતા ફ્રેન્ડ. અહીં બોટિંગ કરવાનું અનુભવવું એ ખરેખર અવિસ્મરણીય છે, પરંતુ અમે જ્યારે પહોંચ્યા ત્યારે બોટિંગ બંધ હતું, એટલે અમારે અનુભવ રહી ગયો છે. પરંતુ તમે ત્યાં જાઓ તો જરૂરથી બોટિંગ કરજો, અને નાવમાં બેઠા બેઠા જ્યારે ઠંડી હવા અને કુદરતી શાંતિનો અનુભવ કરીએ ત્યારે મનને એક અજાણી શાંતિ અને આનંદ મળે છે. બોટિંગ દરમિયાન તમે દૂર દૂર સુધી હરિયાળા પર્વતો અને ઝાડોથી ઘેરાયેલા દ્રશ્યો એક ચિત્ર જેવી સુંદરતા પ્રસ્તુત કરે છે ફ્રેન્ડ્સ. ઠેકડી માત્ર કુદરત જ નહીં, પરંતુ એક શું કહેવાય, એક એટલું સુંદર જંગલ અને સુંદર એના પેલા બેકવોટર્સ છે. જંગલમાં અમને ખૂબ જ મજા આવી ગઈ હતી, અને ઝાડ તો એટલા ઊંચા ઊંચા હતા કે તમે પિક્સમાં જુઓ ફ્રેન્ડ્સ કે એની હાઇટ કેટલી બધી છે. અમે લોકો જંગલમાં ફરીને ખૂબ જ થાકી ગયા હતા, અને પછી ત્યાંથી બસ લેવા અમને આવવાની હતી, એટલે અમે એની વેઇટ કરી રહ્યા હતા ફ્રેન્ડ્સ. અને પેરિયાર જંગલમાંથી નીકળીને અમે એલેપ્પી જવા રવાના થઈ ગયા હતા ફ્રેન્ડ્સ. અને ત્યાં અમે એલેપ્પીમાં હોટલ અર્કેડિયામાં રોકાયા, અને બીજા દિવસે સવારે વહેલા અમે એલેપ્પીના બેકવોટર જોવા માટે અમારે જવાનું હતું. એટલે આ દિવસે પણ અમે સવારે વહેલા 5 વાગે ઉઠી ગયા હતા, અને તૈયાર થઈને સુંદર મજાના પિક્સ અમે રૂમમાંથી પણ ખેંચ્યા હતા, અને હોટલ્સમાંથી પણ લીધા હતા ફ્રેન્ડ્સ. તે તમે જોઈ શકો છો. અને ત્યાંથી અમે એલેપ્પીના જે બેકવોટર્સ છે એ અમે જોવા રવાના થવાના હતા ફ્રેન્ડ્સ. એટલે ખૂબ જ મજા અમને આવી ગઈ હતી. એલેપ્પીના બેકવોટર્સમાં આ જે બધી બોટ હોય છે, હાઉસ બોટ જેને કહેવામાં આવે છે, તે ખરેખર જોવા જેવી છે ફ્રેન્ડ્સ. આખી હોટલ બોટમાં હોય છે, અને આ પણ જુઓ એક ખૂબ જ સુંદર મજાનો અનુભવ છે. અને તમે જે વિડીયોમાં જુઓ છો કે આખી હોટલો હાઉસ બોટમાં છે. અને આ જે બેકવોટર્સ છે એ દરિયાનું સ્થિર થયેલું પાણી હોય છે, કે દરિયામાંથી જ્યારે પાણી એક તરફ આવી જાય છે ને પછી પાછું રિટર્ન નથી થતું, એને બેકવોટર્સ કહેવામાં આવે છે. અને એટલું સુંદર અને સરસ લાગતું હતું. અમે બોટમાંથી પણ ખૂબ બધા સુંદર પિક્સ લીધા ફ્રેન્ડ્સ. અને બોટ તો 2 માળની હતી, એટલે ઉપર જઈને પણ ઉપર તો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ હતી. અને ઝરમર વરસાદ પણ આવતો હતો ફ્રેન્ડ્સ. એટલે ખૂબ જ સુંદર અને સરસ અનુભવ અમને થયો. ખરેખર હું અજય મોદી ટ્રાવેલ્સને ખૂબ બધું થેન્ક યુ કહીશ, કારણ કે એમણે આ હાઉસ બોટ હતી એનું પણ અરેન્જમેન્ટ એમણે પોતે જ ફ્રી ઓફ કરેલું હતું, અને અમને બધાને એમાં સરસ મજાની સવારી કરાવી હતી. અને ખૂબ જ મજા અમને આવી ગઈ હતી આ બેકવોટર્સ જોવાની. અને એક બાજુ વરસાદ પણ ચાલુ હતો, એટલે એટલી મજા આવી ગઈ ફ્રેન્ડ્સ કે કહેવું શું.
હાઉસબોટ કેવી રીતે ચાલે છે તે બાર્બીને જોવું હતું. એટલે મારી પ્રિન્સેસ બાર્બી પછી ડ્રાઈવરના કેબિનમાં જઈને એ પણ એણે જોયું કે હાઉસબોટ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચાલે છે, અને એણે પોતે બી ત્યાં થોડા પિક્સ લીધા. એટલે ખૂબ જ મજા આવી ગઈ પ્રિન્સેસ બાર્બીને. પ્રિન્સેસ ચાર્મીને તો મજા પડી ગઈ અને અમને પણ ખૂબ જ મજા આવી ગઈ ફ્રેન્ડ્સ. ખરેખર આ બધું આપણને સિટીમાં નથી જોવા મળતું, એટલે બાળકોને આ બધું ફરવા માટે જરૂરથી લઈ જવા જોઈએ. અને આ એક જીવનનું સંભાળણું બની રહે છે, એટલે પિક્સ અને વિડીયો તો લેવા જ જોઈએ ફ્રેન્ડ્સ. હું દરેક વિડીયોમાં કહું છું તેમ આ વિડીયોમાં પણ કહી રહી છું. અને પહેલાં અમે યુટ્યુબ કરવાનો અમારો કોઈ વિચાર નહોતો, એટલે અમે પિક્સ જ લેતા હતા, વિડીયો બહુ જ ઓછા લેતા હતા ફ્રેન્ડ્સ. એટલે તમને મારા દરેક કેરલાના બ્લોગમાં તમને પિક્સ વધારે જોવા મળશે ફ્રેન્ડ્સ. અને ત્યાંથી અમે પછી જટાયુ જોવા માટે નીકળી પડ્યા હતા ફ્રેન્ડ્સ. પરંતુ જટાયુમાં ખૂબ જ ભીડ હતી, એટલે અમને જટાયુ દૂરથી જ જોવા મળ્યું હતું. ટિકિટમાં પણ ખૂબ જ ભીડ હતી, એટલે અમે બહારથી થોડા ઘણા પિક્સ લીધા અને જટાયુના દર્શન અમે દૂરથી જ કર્યા ફ્રેન્ડ્સ. કેમ કે સાંજે અમારે પદ્મનાભ સ્વામી મંદિર કોટાયમ પહોંચવાનું હતું. મંદિર 5 વાગે બંધ કરી દેવામાં આવે છે, એટલે અમે અહીંયા બહુ ટાઈમ સ્પેન્ડ ના કર્યો, કારણ કે અમારે બધાને મંદિરમાં જવાની ખૂબ જ ઈચ્છા હતી ફ્રેન્ડ્સ.